જ્યારે રાજકોટ ખૂબ વિકસિત થતું જતું હોય, લોકોની માંગ પણ એટલી જ વધતી જતી હોય, તો ત્રણેય ઝોનની અંદર આપણે પાર્ટી પ્લોટનો એક આયોજન કરેલું છે અને બજેટમાં પણ લીધેલું છે. વોર્ડ નંબર 11, વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 4 ની અંદર આ પાર્ટી પ્લોટ થવા જઈ રહ્યા છે. વેસ્ટ ઝોન વિસ્તારમાં તમામ સુવિધા કોમ્યુનિટી હોલની અંદર મળી રહે એવી જ સુવિધા પાર્ટી પ્લોટની અંદર મળે તેવું આયોજન કરવામાં આવેલું છે. હોલને ફરતે દિવાલ પણ કરવામાં આવશે, તેમજ વર કન્યાના બેયના પક્ષ માટેના રૂમ પણ અલગ વ્યવસ્થા કરવામાં આવશે. ઇલેક્ટ્રિક રૂમ હશે, ઓફિસ હશે, પાર્કિંગ હશે, ટોયલેટ બ્લોક હશે, લેડીઝ અને જેન્ટ્સ માટેના લોન એરિયા હશે. જરૂરિયાત મુજબ ફર્નિચર, ફાયર સેફટી સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે કે જેથી કરીને લોકો જે પાર્ટી પ્લોટ અન્ય કોઈ નાવલામાંથી બુક કરાવે અને કોર્પોરેશનમાં પણ બુક કરાવે ત્યારે બે પાર્ટી પ્લોટની સુવિધામાં કોર્પોરેશનની સુવિધા પણ એટલી આ પાર્ટી પ્લોટમાં આપણને આપવામાં આવશે કે જેથી કરીને વર અને કન્યાના બંને પક્ષને ક્યાંય પણ અગવડતા ન પડે. સેન્ટ્રલ ઝોનમાં 3.78 કરોડના ખર્ચે શીતલ પાર્ક વિસ્તારની અંદર આ પાર્ટી પ્લોટ બનાવવામાં આવ્યો છે અને તેની ટેન્ડર પ્રક્રિયા પણ ચાલુ છે. ઈસ્ટ ઝોનમાં ટેન્ડર પ્રક્રિયા છે. મોરબી રોડ ઉપર HP પેટ્રોલ પંપની પાછળના ભાગે સારા એરિયાની અંદર આ પાર્ટી પ્લોટ બનાવવા જઈ રહ્યો છે. વેસ્ટ ઝોનમાં એનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે અને એની કામગીરી અત્યારે ચાલુ થઈ ગઈ છે. 11.36 ચોરસ મીટરની જગ્યા છે અને 2 કરોડના ખર્ચે આ પાર્ટી પ્લોટ તૈયાર થશે. રાજકોટ મહાનગરપાલિકા રોડ, રસ્તા, પુલ, બગીચાની સાથોસાથ આરોગ્ય કેન્દ્રની સાથોસાથ નવા સોપાન માટે પાર્ટી પ્લોટ કરવા જઈ રહી છે, જે ત્રણેય ઝોનની અંદર છે. પ્રાઇવેટ પાર્ટી પ્લોટ જેવા જ પાર્ટી પ્લોટ રાજકોટ મહાનગરપાલિકાની અંદર બનવા જઈ રહ્યા છે. ત્યારે લોકોને હંમેશા સુખ અને સગવડતાની સાથે સાથે પાર્ટી પ્લોટ પણ એક મળવા જઈ રહ્યો છે, ત્યારે સગવડતામાં એક વધારે વિશેષ ઉમેરો થયો છે. અત્યારે પાર્ટી પ્લોટ આપણે બનાવવા માટેની કામગીરી સોંપેલી છે, પણ જ્યારે બનીને તૈયાર થઈ જશે ત્યારે એનું ભાડું છે એ નક્કી કરવામાં આવશે. અત્યારે કઈ ભાડું નક્કી કરવામાં આવેલું નથી.